ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. દહેજ પોલીસ સ્ટેશનના ગણનાપાત્ર પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સમની ખાતેથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વારાનાઓએ એલસીબીના અધિકારી તેમજ કર્મચારીઓને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું. જે અન્વયે આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમએમ રાઠોડ એલસીબી ભરૂચની ટીમ આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન બાતમીદારથી ખાનગી બાતમી હકીકત મળી હતી કે દહેજ પોલીસ સ્ટેશનના ગુનાના કામનો નાસ્તો ફરતો આરોપી યોગેશ ઉર્ફે ભરત ઉર્ફે ફકાટ સનાભાઈ ઉર્ફે ધનાભાઈ પંચાલ મિસ્ત્રી રહે સમની ગામ પંચાયત પાસે તાલુકા આમોદ જિલ્લા ભરૂચના પોતાની દીકરીના જન્મદિવસ ઉજવવા પોતાના ઘરે આવેલ છે. જે બાતમીના આધારે દહેજ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ભરૂચ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓની લિસ્ટમાં સામેલ આરોપી યોગેશ ઉર્ફે ભરત ઉર્ફે ફકાટ સનાભાઈ ઉર્ફે ધનાભાઈ પંચાલ મિસ્ત્રી રહે સમની ગામ પંચાયત પાસે તાલુકા આમોદ જિલ્લા ભરૂચના સમની ગામે તેના ઘરેથી ઝડપી લઈને બીએનએસએસ એક્ટની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી દહેજ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.